રામ રામ દોસ્તો, હું ભાવના પાલી રાજસ્થાનથી. આ મારો વિડીયો ભીંડી માટે છે. ભીંડીથી પુરાની ભીંડીથી નઈ ભીંડીના પૌધા કેવી રીતે ઉગાઈ શકો છો. આ માએ ભીંડી 7 દિવસ પહેલાં સુકાવા માટે રાખી દીધી હતી. આ ભીંડી એકદમ સૂકી ગઈ છે. એના માટે મેં આના બીજ નીકાળું છું. આના બીજ નીકાળ્યા પછી આના બીજને અલગ કરીને મેં એક ગમલામાં ડાલીશ, તાકી આના બીજથી મેં એક નવો પૌધો ઉગાઈ શકું. આ પુરાની ભીંડી મેં સબ્જીમાં આપણે લઈએ છીએ એ જ ભીંડી છે. આ ભીંડી મેં સબ્જી માટે લઈને આવી હતી ને 7 ભીંડી મેં સાઈડમાં રાખી દીધી હતી. આ ભીંડી એકદમ સુકાઈ ગઈ છે, એટલે મેં એને તોડીને આના બીજ એકઠા કરું છું. એના બીજ એકઠા કર્યા પછી જુઓ આ ભીંડી કેવી રીતના તૂટે છે. હાથમાં લઈને આ એવી રીતે તૂટે છે. આના બીજ દેખો આજુબાજુ તમને જોવાશે તે નાના નાના બીજ. આ બીજને લઈને મેં માટીમાં ડાલશું અને એનાથી પૌધા ઉગાઈશું. કે મને કિચન ગાર્ડન કરવાનું બહુ ગમે છે. છોટા છોટા પૌધા અને અચ્છા લાગે છે, એટલે હું ઘરમાં જથી પુરાની સબ્જીઓથી નવી સબ્જીઓ પણ ઉગાડવાનું કોશિશ કરું, કેમ કે મને અચ્છો લાગે. કેમિકલવાળી સબ્જીઓ તો બધા જ ખાય છે, બિના કેમિકલવાળી સબ્જીઓ પણ ખાવી જોઈએ. એટલે આપણે થોડી થોડી સબ્જી આપણે ઘરમાં ઉગાડવી જોઈએ. આ જો આ બીજ અલગ થઈ ગયા છે. આના બીજ જો કેટલા નાના નાના છે. આ જો જોવાશે તે તમને. આ જો કેટલા નાના બીજ છે આના. આ બીજ અલગ કરી દીધા છે મેં. આ બીજને લઈને મેં આવી ગઈ છું. આ તેલનો પુરાણો ડબ્બો છે, તેને મેં કટિંગ કરીને આમાં માટી ભરી છું. અને આના માટીમાં ગોબર, રેત અને માટી બધી મિક્સ છે થોડી થોડી. આનામાં પાણી ડાલીને પછી મેં આના બીજ ડાલ્યા છું. એના બીજ ડાલીને પછી બધા બીજ ડાલી દીધા. બીજ ડાલ્યા પછી મેં આના ઉપર એક ઓર માટીની રેડ લગાવીશ. માટી થોડી સૂકી હોય યા પતલી રેડ હોય તો બીજ ઢકી જાય અને થોડા મોટા થઈને આનાથી નાના નાના પૌધા જલ્દી નીકળે. આ વ્લોગ તમને અચ્છો લાગ્યો હોય તો મને કમેન્ટમાં બતાવો કે વ્લોગ કેવો લાગ્યો. લાઈક, સબસ્ક્રાઈબ और કમેન્ટ જરૂર કરશો. આવા જ વ્લોગ દેખવા માટે મને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. ચલો આપણે મિલીથી ફરીશું. આ થઈ ગયો છે ઓર હવે મેં પાણી નાખીશું ને પછી આ કામ કમ્પ્લીટ થઈ જશે. બસ આટલું જ હતો. તમને મારો વ્લોગ અચ્છો લાગ્યો હોય તો